हेलो राम राम ने सीताराम दायरा ने तो भाई आज है ने वातावरण में मोटो पलटो आयो पवन हाव फुकारी दिया અને ઈ છે પાછો ભૂર એટલે ભૂર વળે ને એટલે મોલ છે ગાય ગા વરે જાય અને આ ચણા ને છે ને જીરું ને બધું કાઢવામાં ફૂકણીમાં થોડું ખેલું પડે એ તપે જાય ને એકદમ કડક થઈ જાય એટલે સરખી રીતે નીકળે વાટ હાલે ને વાટ નીકળો ને હજી ચણા છે ને આ ખેતરમાં થોડેક બીજા જાવ એટલે બેઠામાં જો આ બેઠા ને ત્યાં પીગ્યા હજે અને આ કોરનું આજે આખું બાકી છે ઓલું એટલું પાર્યું છે એ થોડુંક બાકી છે હજે વાટ લાંબો આવેલો ભાઈ વૈષ્ણવ બોલી હતા 2-3 દિવસ જડે હતા પણ હા ને પાછા કાલુ આજ નતા આવ્યા આજ પાછા બીજા આ પાડે હતું એટલે 2 દી માંડ લીધા હતા કાલે પાછા આજે 5 મૂલી લગભગ આવી છે કાલે ડૂકવું હોય તો ડૂકે જાય કે થોડું ઘણું રીએ કાલે લગભગ વટાઈ જાય એટલે 5 જણા આવે જાય ને તો આવું હાલે હું રિયાનસી બાપો દીકરી નીકળ્યા ઘૂમરો મારવા રિયાનસી ને સ્વેટર બેટર પહેરાવ્યો કારણ કે પવન બહુ છે જરાક શરદી જેવું છે કેટલાય દી થયા શરદી મટતી નથી ઘરની વાહે પડે ગઈ રિયાનસી ને એ ચકડે એ દોડી મામ તોડે લે મામ લે મામ લે બાવા છે લે તોડ એ તૂટેગો રિયાનસી કુંડા વેશમાં હે ને પેલું પાણી કાઢવાનું હોય ત્યાં બેહે ગઈ મજા આવે ગઈ આ રીંગણી ને ટમેટી ને હે ને મોડી વાવી હતી આજે એવો ફાલ લાગ્યો રીંગણાનો ગમતા નતા છોડવા હુકાઈ ગયા હતા પાણી કાયમ જેડા રાખે ને લાગે કે હાઈ ક્લાસ લહણ સારું હજો લહણ થતું નહીં મોડું હોય તો મોડું હોય તો અત્યારે લીધું દેખાય છે ગાંઠાણી એવું બહુ નથી થયું પછી સારું ને આ થોડી જો મકાઈ વાવી હતી આદિવાસી ને મકાઈ ખાવાની બહુ ટેવ હોય આખો મકાઈ બહુ જડે નહીં તે મકાઈ વાવી જો થોડી દોડવા થયા વાટે માંડ પોટા થાય તો હે ને વાટવાનું ટાણું થઈ જાય ખેતર ખાલી કરવાનું ભલે આ એક જામફળી છે કેટલું ને હે વધતી નથી બહુ પાણી તો જડ્યા રાખે કામ કરા ટીંકુ કામ કરા હે કામ કરા એ ન્યાનો બોરાય હા છે છે અંધારું હા છે દીકરા ઊભું છે હા પપ થવું એમાં પપ ન થવાય એમાં ટાઈટ લાગે પવનની હા હાલો જાઉં હાલો હાલ લઈને આવું ને બેહવાની મજા આવે ગઈ હા ઊંડા ને ખાસામાં પડી હાલો એવું વાડીએ જાવ હાલો હા મામમ લેવી હાલ મામમ લેવી હાલો ચકડું કામ છે સાયકલમાં બેહું રહ્યા છે આમ બેહું આખો સાયકલ આખો નહીં હાલે અટાણા હે ને ભાઈ ખેડૂ હડિયા પાટી હે ભાઈ અને ફૂકણીયું ને ટ્રેક્ટરું જોડ્યું છે કારણ કે અટાણા હે ને સિઝન છે પાકની ચણા ધાણા પછી જીરું ને ઘઉં ને બધા પાક ઉપર આવેલું ને તો બધાનો વાઢ હાલે એટલે હાર્વેસ્ટિંગ ટાઈમ કહેવાય હાર્વેસ્ટિંગ ટાઈમ છે અત્યારે તો અમારે છે ને ચણાનો વાઢ કાલે ડૂક જાય પછી છે ને ભેગા પાથરા કરે અને પછી ઓપનર માંડવાનું છે ને અમારા પાસે છે ને મોટા પણ દીકરાની આજ ફૂકણી આવે છે એને ચણા કાઢવાનું હાલે જો આ ભર કરવાનું હાલે મોર ભર કરી જાય આ ટ્રેક્ટરીથી જો ભર પછી હારી જાય વાટે ને પાથરા કર્યા હોય ને એના ભર કરી દેવાના આવી રીતે મોટા થપ્પા અને પછી આ ટ્રેક્ટરના સીપીએ જ આવી રીતે હરાતા જાય આ ફૂકણીને પાસે હાલે ને ત્યાં મૂકી દેવાનો ભર પછી ત્યાંથી હે ને
4-5 મજૂર હોય એ પોરી જાય. આ કોરજે એક જણો લોહીયા સણા ની કરે ને આ લોહીયા હારવાના હોય. આ કોર ઢગલી સણા ની કરી હે ભરાડા હાથે દેખાતા ને. જા ટ્રેક્ટર રેસીપી હે ને આગળ પાસે ભર મૂકી દે. જા 2 જણા ઓર હે ને આ ઓર હે. હાલે કામકાજ ચણાનું. આ ફૂકણી હે ને ન્યૂ વિશ્વકર્માની ફૂકણી હતી. ઉકેલ સારો આપે હે ને. કલાકમાં 2.5 થી 3 વીઘા કાઢી નાખે. હારા હુકાઈ ગયા ને તો 3 વીઘા ઉલાર નાખે. એટલે ઉકેલ બહુ સારો કહેવાય. આમ તો સવારમાં ચાલુ ન થાય ને કરતાં સાંજે 20 વીઘા કાઢી નાખે એમ. ને ઓપનરમાં હે ને અમારે સારી રહી જાય ને અમારા ઓપનરમાં તો 12-13 વીઘા કાઢે સાંજે. ફૂકણીમાં થોડોક ઉકેલ સારો થાય ને કલાકના કંઈક 1000 રૂપિયા કે લે. આવું હે ચણા કાઢવાનું કામકાજ. આ ઘૂમરો મારો આવ્યો હતો કે કેવું કાલે જેવા ચોખા આવે સારી ચોખા આવે. તમે વિડીયોમાં જોઈએ ચોખાઈ સારા આવે, ડાઠાઈ ઓછા આવે ને ઉકેલ સારો થાય. જરીક લીલેરા હે આમાં જરાક ફૂકાઈ જાય વધારે તો ભારી ઉકેલ થાય.